હોળી અને ફૂલડોલ ઉત્સવ નિમિત્તે દ્વારકાધીશના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રિકો દ્વારકા પહોંચી રહ્યા છે। 3 માર્ચના રોજ યાત્રાધામ દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા દ્વારકા પહોંચી રહ્યા છે। કૃષ્ણનગરી દ્વારકા તરફ જતા રસ્તા પર ભક્તિના અનોખા રંગ જોવા મળી રહ્યા છે। પદયાત્રિકો રાસથી રમઝટ બોલાવી રહ્યા છે અને કાળિયા ઠાકોરના ગુણગાન ગાતા ગાતા દ્વારકા તરફ આગળ વધી રહ્યા છે। શ્રદ્ધાળુઓને રસ્તામાં તકલીફ ન પડે તે માટે વિવિધ સેવા કેમ્પ પણ કાર્યરત છે। અમે અમદાવાદથી આવીએ છીએ, સાણંદ તાલુકામાંથી। છેલ્લા 10 દિવસથી અમને આવતા અમને કોઈ તકલીફ નથી, કોઈ જાતની। અમે છેક સુધી મોજ કરતા કરતા આવીએ છીએ, તે બધી સુવિધા બી મળી રહેશે। અમને આનંદ છે આવતા આવતા, કોઈ માણસને અમારે તકલીફ નથી। અમને બહુ જ મજા આવે આવતા, ગમે બહુ। હજી એમ થાય કે બીજા 10 દિવસ ચાલુ હોય તો વાંધો નહીં અમને। કૃપા મુરલીધરની એટલે હું બધાને તેડીને આનંદ જ કરાવું, રમાડતી જાઉં ઠેઠ સુધી। પણ મને હજી તમારા જેવા એમ કહે ને કે રમો તો મને એકદમ ઉત્તમ જ એવો આવે છે કે આ મુરલીધરની એવી દયા છે ને તે આનંદ કરતા જાય છે, હંડે સેવા એટલા કરે છે। એ એમ કે હજી માજી ઘડીક રમો એટલે મને રમવાની જેવું ઉત્તમ આવે છે। બહુ મુરલીધરની દયા છે એટલે એ હિસાબે અમે હાલ્યા જાય છીએ। મુરલીધર અમારો, જય મુરલીધર, જય મુરલીધર। અમે 10 વર્ષથી આવી છીએ, અમને બહુ આનંદ આવે છે। ગામમાં ઘરવાળા અમારા લાકડીએ રમે છે, અમે બધાને આનંદ કરાવી છીએ, અમે આનંદ કરી છીએ અને ખાવું પીવું બધું બહુ અમને આનંદ આવે છે, મજા આવે છે। રમાય ભમવાનું બધું અમે 10 વર્ષથી આવી છે, અમને બહુ અમે 4 દિવસ ત્યાં નીકળ્યા છે। તો દ્વારકા જિલ્લા પોલીસે પદયાત્રિકો માટે 24 કલાક સેવા કેમ્પ શરૂ કર્યો છે। જિલ્લા પોલીસ વડાએ કેમ્પનું ઉદ્ઘાટન કરી પદયાત્રિકો માટે તેને ખુલ્લો મૂક્યો હતો। અહીં પદયાત્રિકો આરામ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સાથે સેવા કેમ્પમાં પદયાત્રિકોને પ્રાથમિક મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। આ ઉપરાંત આરામ, ભોજન, નાસ્તા અને ગરમ પાણીથી સ્નાન કરવા જેવી આવશ્યક સુવિધા પણ ઉપલબ્ધ બનાવાઈ છે। અને આ કેમ્પમાં યાત્રીઓ માટે મેડિકલની સુવિધા, દવાઓ, તેઓને મસાજ કરવાના મશીન, એ ઉપરાંત ચા પાણી નાસ્તાની વ્યવસ્થા અને બંને ટાઈમનું જમવાનું, અને ઉપરાંત પણ સૂવા માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે। વાહન ચાલકોને અમારો એ મેસેજ છે કે આ અઠવાડિયા દરમિયાન તમારું વાહન ખૂબ જ ધીમી સ્પીડમાં 40થી નીચે ચલાવો અને આજુબાજુમાં જે યાત્રિકો પગે ચાલીને જઈ રહ્યા છે એ બાબતે તકેદારી રાખો।